નમસ્તે, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ. ખીમસિયા એસોસિએટ્સ દ્વારા ગાંધીનગર ખાતે ખાદ્ય ઉદ્યોગનો મહાકુંભની 21મી આવૃત્તિ યોજાઈ. 18 દેશના પ્રતિનિધિઓ, 750 ઉપરાંત કંપનીઓ અને 50,000 કરતાં વધારે પ્રોડક્ટ અને મશીનરીનો ડિસ્પ્લે યોજાયો. આ 4 દિવસીય એક્સપોમાં 3,000થી વધુ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાદ્ય ખોરાક 2024 21 વર્ષ પહેલા જન્મેલો જે વિચાર હતો એના ફળ સ્વરૂપે આજે 21મું એડિશન ગાંધીનગર ખાતે 4 દિવસના ભાગરૂપે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે તમને વાત કરું કે દેશ દુનિયામાંથી લોકો આ ખાદ્ય ખોરાક એક્ઝિબિશનને નિહાળવા આવેલા. 18 દેશના પ્રતિનિધિઓએ આ ખાદ્ય ખોરાક એક્ઝિબિશનનો લાભ લીધો છે. ભારતભરમાંથી લોકોએ આ એક્ઝિબિશનમાં જોડાયેલા અને ખૂબ જ પ્રસન્નતાપૂર્વક તેઓ ખૂબ જ હસતા મુખે અહીંયાથી જતા આપણને દેખાઈ રહ્યા છે. ત્યારે ખાદ્ય ખોરાક વિશે તમને વાત કરું તો ખાદ્ય ખોરાકમાં ફૂડ પ્રોસેસિંગ થી લઈને પેકેજિંગ થી લઈને લોજિસ્ટિક્સ સુધીની અહીંયા મશીનરી મળે છે. અહીંયા સમય, બળતણ, ઉર્જા વગેરે બચાવતી અનેક મશીનરી મળે છે. અહીંયા જગ્યા બચાવતી એટલે ખૂબ જ કોમ્પેક્ટ મિનિએચર મશીનનો પણ જે નવી આવિષ્કાર થયેલી મશીનરી હોય તે પણ અહીંયા ઉપલબ્ધ થઈ હતી. અહીંયા 1 લાખ સ્વરોજગારના તકોનો નિર્માણનો અમારો જે લક્ષ્યાંક હતો તે ક્યાંક ને ક્યાંક ફળીભૂત થશે તેવી હું આશા સેવી રહ્યો છું. ખૂબ જ રોજગાર ખાદ્ય ઉદ્યોગમાં વધે અને લોકોની સુખાકારી તેમજ હાઇજેનિક ફૂડ તમામ લોકોને મળે તેવો અમારો નમ્ર પ્રયાસ રહ્યો છે. અહીંયા 4 દિવસમાં વિવિધ પ્રવૃત્તિઓ થઈ હતી, જેમાં કિંગ શેફ એવોર્ડ નામથી અમે 50 શેફને, દુનિયાભરના 50 શેફને અમે અહીંયા સન્માનિત કર્યા હતા. નારી રત્ન એવોર્ડ દ્વારા વિશેષ રૂપથી આ ઉદ્યોગમાં જેમણે મહિલાઓએ જે ખૂબ વિશેષ કાર્ય કર્યું છે, અનેક લોકોને રોજગારી પૂરી પાડી છે, તેવા 18 વર્ષથી લઈને 80 વર્ષના સ્ત્રી શક્તિ જે કહેવાય છે કે અન્નપૂર્ણા દેવી કહેવાય છે, તેઓને અમે અહીંયા સન્માનિત કર્યા. આ તકે અમને અહીંયા ભાવનગર ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ પણ અહીંયા વિશેષ ઉપસ્થિત રહીને સ્ત્રીઓને, નારી શક્તિને પ્રોત્સાહિત કરેલા. આ સાથે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેલી. આ સાથે અહીંયા ભીખુસિંહભાઈ પરમારજીની પણ ખૂબ જ પ્રેરક પ્રોત્સાહિત હાજરી હતી. આ સાથે પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પણ અહીંયા જોડાયેલા. ખૂબ લોકોએ આ પ્રદર્શનને નિહાળ્યું છે. તેઓએ ખૂબ જ પોતાના રિવ્યુઝ છે એ FB, ઇન્સ્ટા, યુટ્યુબમાં મૂકેલા છે. હું એવું ઈચ્છું છું કે આપ જરૂર એ રિવ્યુઝને જુઓ, જાણો, સમજો. ખાદ્ય ખોરાક શું છે તેના વિશે તમને ઘણી બધી માહિતી તેમાંથી મળશે. હું આમંત્રિત કરું છું તમામ એવા મિત્રોને જેઓને ખાદ્ય ઉદ્યોગમાં રસ છે. તેઓ આ ઉદ્યોગ ખૂબ જ સારો એટલા માટે છે કારણ કે આ રોજનો ઉદ્યોગ છે. સવારે માણસ જાગે અને સાંજ પડે ત્યાં સુધીમાં એ 3 ટંક મિનિમમ એ જમતો હોય છે, ખાતો હોય છે. તો આ ક્ષેત્રમાં ખૂબ જ તકો છે અને આવનારા દિવસોમાં પણ આ સંગઠિત ક્ષેત્ર થાય એના માટે ખૂબ લોકોની સુખાકારી વધે, લોકોને હાઇજેનિક ફૂડ મળે. લોકોને અત્યારે આજના સમયમાં માણસો મળતા નથી, તો પણ હવે ઓટોમેટિક મશીન આવા, તમને હું વાત કરું કે રોટલી બનાવવાનું કોમ્પેક્ટ મિનિએચર મશીનથી લઈને તેલ કાઢવાનું મશીનથી લઈને જ્યુસર મશીનથી લઈને શુગર કેનનો રસ કાઢવાનું મશીન પણ હવે ખૂબ જ કોન્ટેક્ટ, એટલે તમને વાત કરું કે 50 ફૂટની તમારે જગ્યા હોય અને 50,000 રૂપિયા હોય તો તમે 50 ફૂટથી 50,000 રૂપિયાથી લઈ અને 5 એકરના ઉદ્યોગો અને 50 કરોડના ઉદ્યોગો સ્થાપી શકો તેવી તકો ખાદ્ય ખોરાક 2024 પ્રદર્શનમાં રહેલી હતી. આ કોઈ પણ તકનો આપ લાભ લઈ અને ખાદ્ય ઉદ્યોગકાર તરીકે ખૂબ આગળ વધો તેવી સમગ્ર ટીમ ખાદ્ય ખોરાક પૂરા પરિવાર તરફથી આપ સૌને શુભકામનાઓ છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. વિશેષ કંઈક નવીનતા સાથે અહીંયા આપણે ફરીવાર મળશું. વિશેષમાં તમને આજે વાત કરું કે આજના દિવસે, ચોથા દિવસે અહીંયા કલિનરી હેરિટેજ એક્સલન્સ એવોર્ડ અંતર્ગત 18 જે પ્રિન્સલી સ્ટેટ કહેવાય કે જેઓએ પોતાનો જે રાજપાટ છે એ અખંડ ભારતના નિર્માણમાં જેઓએ એમાં સંમેલિત કર્યું હતું, પોતાનું સમગ્ર રાજ્ય છે એ દેશના એકત્રીકરણમાં જેમણે સોંપી દીધું હતું, તેવા રજવાડા પણ આજે પણ સેવા કરી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે. એનું કારણ છે કે આજે પણ તેમની પાસે જે હેરિટેજ હોટેલ્સ છે, હેરિટેજ રેસ્ટોરન્ટ છે, તેઓએ પ્રિઝર્વ કરેલી રાખી છે. તેઓએ તેમને તેવા જ ફોર્મમાં છે જેવી આપણે એમને વર્ષો પહેલા જોઈ હતી. અને આના કારણે અનેક નવા વ્યક્તિઓ દેશ વિદેશમાંથી તે વસ્તુઓને જોવા આવે છે. ત્યારે એ પણ એક રાષ્ટ્રની સેવા છે, કારણ કે વિદેશી હુંડિયામણ ટુરિઝમને પ્રોત્સાહિત કરે છે. એવા 18 પ્રિન્સલી સ્ટેટ રજવાડાને આજે અહીંયા
કલિનરી એક્સલન્સ હેરિટેજ એવોર્ડ અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા હતા. આની સાથે અહીંયા અત્યારે જ્યારે માહોલ ખૂબ જ વોર જે કહેવાય અનરેસ્ટ, જ્યારે પીસ નથી, જ્યારે અશાંતિનું વાતાવરણ થયેલું છે, ત્યારે અહીંયા ટેસ્ટ બેટલ એટલે કે ટેસ્ટ એટલે કે તમારું જે સ્વાદની બેટલ એટલે કે યુદ્ધ, સ્વાદનું યુદ્ધ નામથી અહીંયા એક કોમ્પિટિશન થઈ. તેની અમે લોકોને કહેતા હતા કે આ વોર બેટર ધેન અ થર્ડ વર્લ્ડ વોર, ત્રીજી વિશ્વયુદ્ધ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે લોકોમાં સુખ શાંતિનો મેસેજ જાય એવા આશયથી અમે આ ટેસ્ટ બેટલ કરેલી હતી કે તમારે લડવું છે તો તમે ટેસ્ટના ઓલામાં લડો, આવી રીતના યુદ્ધ ભૂમિમાં લડવાનો કોઈ મતલબ નથી. અને ત્યારે ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે આપણે એવું પણ કહી શકીએ કે ભારત જ એવું એક શાંતિપ્રિય દેશ છે અને અહીંયા વિવિધ પ્રકારના ખોરાકો અહીંયા ઉપલબ્ધ છે અને સૌની સુખાકારી અને વૈશ્વ કુટુંબકમની જે આપણી ભાવના છે એ યથાવત રહે અને વિશ્વ આખામાં શાંતિ પ્રસરે તેવો પણ આજે ક્યાંક ને ક્યાંક અહીંયાથી અમે એક વિચાર ખુલ્લો મૂક્યો છે. અહીંયા ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ પણ થયેલા. તેના અંતર્ગત અહીંયા કૃષ્ણલીલા જે કહેવાય એ આખી ફૂડમાંથી બનેલી હતી. અહીંયા વેડિંગ કેસલ કેક, વિશ્વની સૌથી મોટી વેડિંગ કેસલ કેક અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે. રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ રૂપે તેમને ટ્રિબ્યુટ આપવા માટે અહીંયા તેમનું ફૂડમાંથી બનેલું એક સ્કલ્પચર અહીંયા અમે પ્રદર્શિત કરેલું છે. અહીંયા ફૂડ એન્ડ ગ્લેમ શો કરીને એક પ્રવૃત્તિ થયેલી, જેમાં ફેશન અને ફૂડ ઓન રેમ્પ તે અંતર્ગત વેડિંગ થીમ પર આધારિત આ જે શો હતો તેમાં એક આર્ટિસ્ટ હોય તેણે ફૂડમાંથી બનેલું વેડિંગ થીમ ઉપર એટલે વરમાળાથી લઈ અને ડોલીથી લઈ અને જે મુગટથી લઈ અને સાફો એ બધું જ ફૂડમાંથી નિર્મિત કરેલું અને તેને રેમ્પ પર પ્રદર્શિત કર્યું હતું. ખૂબ જ લોકોના સહયોગ અને મુખ્ય હું વાત કરું કે ગાંધીનગરના પૂરા પ્રશાસનનો અહીંયા ખૂબ જ વિશેષ રૂપથી સહયોગ રહ્યો છે. માટે સુખારૂપી આજે આ ઇવેન્ટનું સમાપન સમારોહ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.